કીધું જેના માટે શરૂઆત કરી હતી, જેના માટે પૈસા કામતા હતા, અને 5 વર્ષે તો બન્યું એવું, ઘરમાં બીમારી આવી, ઘરમાં ઝઘડા વધી ગયા. કેવા ઝઘડા? કૂતરા મીંદડાની જેમ ભેગા ન બેહે. આજ આરસીએમ ની કૃપા છે, આજ આરસીએમ ની દેન છે. આજ 4 ભાઈઓ, અમારા ઘરની અંદર 7 બાળકો છે, અને દરેક આજની તારીખે સંયુક્ત પરિવારમાં રહી. ક્યારે નહોતું. જો સાંભળજો, ડંખ ઈ હતો કે ભાઈ હું સેવા કરવા માટે જાઉં છું, મારો પોતાનો ધંધો છોડીને જાઉં છું. આજથી એક વખત 15-16 વર્ષ પહેલાની ઘટના, મારા બોડીમાં એકવાર શરીરમાં સર્જરી થઈ હતી. 3 મહિના ખાટલામાં સૂતો તો હું, અને ઈ 3 મહિના મારો ધંધો બંધ રહ્યો દિલીપભાઈ. ગ્રાહક શેડ કરતા હવા વર્ષ લાગ્યું હતું મને. આજ 1 મહિનો ખાટલામાં સૂતો, અમુકનું 27% ગ્રોથ સાથે કમિશન વધીને આવ્યું. ક્યાં ફરક પડ્યો? કઈ જવાબદારીથી મારે કેવી રીતે કરવું જોઈએ? હું ડગલે ને પગલે તમને કારણ આપવાનો પ્રયાસ કરીશ. જ્યારે આના માટે, કારણ કે હું આધ્યાત્મિક કાર્ય આના માટે જ જોડાણો હતો, એના માટે જ જાતો હતો. પણ ઈ ડંક હતો કે ન્યા કાંઈક અલગ વાતો, અહીંયા આવીને કાંઈક અલગ વાતો. આવું કેવું જીવન જીવવાનું? એમ પ્રાર્થના થઈ ગઈ પરમાત્માને. બાળપણનો મિત્ર આવ્યો, આવીને મને કે આ તેલ વાપરવાનું છે. મેં કીધું હેનું છે? મને કે તારે ઘરમાં વાપરવાનું છે. મેં કીધું ભાઈ છે હું? મને કે હારું છે. મેં કીધું હારું, આપણી પાસે 300 ડબ્બા પડ્યા, તારે કેટલા જોઈએ? અજયભાઈ વહી ગયો બિચારો. આપણે ઘણા નથી આવતા કે હું દિલીપભાઈ ખબર સમજતો નથી કે એમ ન બોલે, હું સમજાવી ન શકતો. હમણાં રિપોર્ટ કર્યો ને બધા સેહત કે સિતારેમાં, ખબર છે કોને કોને કર્યા? આ ઘણા બધા કરી લીધા. બોલે હું ખબર, એક એક્ઝામ્પલ, લિપિડ પ્રોફાઇલમાં એક VLDL ખાનું, મતલબ વેરી બેડ, મતલબ કોલેસ્ટ્રોલ. એમ કે VLDL 30 થી વધારે ન હોવા જોઈએ. એમ કેમ નથી બોલતા 15 આજુબાજુ હોવા જોઈએ? એનો મતલબ કે આપણે આપણી જાતને પોતાને છુપાવવા માટે પ્રયાસ કરીએ છીએ. મૂલ્યવાનભાઈ, આપણને ડગલે ને પગલે બીજાનો દોષ દેવાની ઈચ્છા થાય તો આ પ્રકૃતિ સાથેનું એલાઇનમેન્ટ નથી. હું નથી દેતો. માઇન્ડ પાવર એવું શીખવાડે છે કે આજ તમારી હારે જે કાંઈ ઘટના બને છે, આજ તમારી હારે જે કાંઈ પરિસ્થિતિ છે, તમે જે તે જગ્યાએ છો, એ તમારા ને તમારા જ કારણે, તમારા જ વિચારોના કારણે, તમારા જ કર્મને કારણે અને તમારી જ માન્યતાઓને કારણે આજ તમે એ જગ્યાએ છો. તમારી હારે જે કાંઈ ઘટના બને છે, કાંઈ પણ ઘટના હોય, એ તમારા ને તમારા જ કારણે છે. તમે કોઈને દોષ દઈ શકો નહીં. તો કર્મનો સિદ્ધાંત ખોટો પડે. સાચું છે ને? લોકો માને છે, અને આધ્યાત્મિક જગત એવું કે છે કર્મ ક્યારે વાંચ્યું હોતું નથી. ક્યું કર્મ? અને આજ આરસીએમ ની અંદર હું એટલા માટે આરસીએમ ને સેવા માનું છું કે ભાઈ જ્યારે પ્રાણગીત ને સમજા, કારણ કે પ્રાણગીતમાં એ ત્યાંથી જ ઘટના શરૂઆત થઈ. તેલ આવ્યું ઘરમાં, ના પાડી, વહી ગયો બિચારો. 3 વર્ષ સુધી પાછો ન આવ્યો. આવ્યા પછી પરણાઈ દઈ ગયો કે હવે આમ નહીં સમજાય કે મહિને ઓલા એમ કે પેલા દર મહિને પેલા એને એવું વિચાર્યું કે વાયડો ન વળે કઈ નહીં, હાયડો વળશે. હું કે આપણે એવું કે ને, હું કે વાયડા ન વળે ઈ હાયરા વળે. પણ મને એક વાતનો જવાબ આપો, હારી ગયા પછી વધે હું એની પાસે? એટલે મારી જે વાત કમી છે. પણ હવે એની રાહ ન જોતા કે હારે પછી વળશે, હારે પછી કાંઈ નહીં વધે એની પાસે, નહીં વધે. અત્યારે ગમે એમ કરીને વાળવા પડશે. 3 વર્ષ સુધી આમને મેં જોયું ખરાબ. દર મહિને દવાખાને જાવ, મને તેલનું કેન લઈને પાછો ફરીથી આવ્યો. મને કહેલા તને મેં કીધું તને મેં પહેલા સામે ઝટકાવ્યો એને. મેં તને એકવાર ના ન પાડેલા કે પણ તું સાંભળતો ખરા મને કે કારણ કે હવે આપણને પાછું શું છે, પછી નાની ઉંમરમાં કઈક થઈ ગયું હોય દિલીપભાઈ, આપણને નાની ઉંમરમાં કઈક હોય ને એટલે આપણે કોઈને સાંભળી નહીં પેલા તો. અને આરસીએમ ની અંદર આવ્યા પછી ઈ ગુણ આપણી અંદર મોટા મોટો છે, સાંભળો. ગમે એને, આપણીથી નાના હોય તો ભલે, મોટા હોય તો ભલે, અપલાઈન હોય તો ભલે, લાઈફ લાઈન હોય તો ભલે, સાંભળો. સાંભળો એક બહુ મોટી કળા છે, એક બહુ મોટો ગુણ છે. જો આરસીએમ ની અંદર સફળ થવું હોય ને તો દરેકને સાંભળવા શીખી જાવ. અને આજ આપણે સાંભળતા નથી ને, એટલે ઘણું બધું ગુમાવી દઈએ છીએ. આપણે કોઈને મળવા જાય તો આપણે આપણું ધોકાયા કરીએ, એને સાંભળવાના જ નહીં.
તમે મને સાંભળો, તમે મને એટલે પેલા એની અંદર છે ઈ તો સાંભળો, એને ઘરમાં સાંભળવા વાળું જ કોઈ નથી. ઈ ક્યાં કીધે બિચારા કોઈને કહેવા થાય. પણ ક્યાં કાઢે દિલીપભાઈ? ઘરમાં જ કારણ કે હવે આ ગમતું નથી કોઈને સાંભળવું. અને આયે હું એમ કહું કે પહેલી વખત જ પરિચયમાં એના માટે કઠણ જ છે સાંભળવું. હું ના સાંભળું. અને મને ખબર નહીં હવે કેવા ગુણ છે પહેલેથી ઘરમાં એમ જ. હજી આજની તારીખે હું હમણાં સૌરાષ્ટ્રમાં હતો, એ સૌરાષ્ટ્રમાં મારા પ્રોગ્રામ હતા, એમાં 2 વખત હું ઘરે રહ્યો, 2 નાઈટ ઘરે રહ્યો. ઈ તે મોટા કારણ ખબર ના. અને મારા બાપુજીની કારણ કે મારા પહેલેથી ઘરમાં નેચર એવું પૂછે ને, આમાં હા વાંધો નહીં, હા કર નાખશું, થઈ જાય, બસ એટલી જ વાત. કારણ કે પેલા આવા શબ્દો નતા. પેલા હામાં બાખડી લેતા. કાંઈક કરવાની વાત આવે ને એટલે એવા તો પેલા મોટા વિચાર જ નતા દિલીપભાઈ. આજ ઘણા એમ કે આ છે ને કે આધ્યાત્મિક કે ફેંકતો જ હોય, પણ થાય ને જો ને આ સ્વાભાવિક છે. નકર હજી હું વિચારું 10 ભણેલા ને 1 રૂપિયાનું રોકાણ કર્યા વગર આવે ક્યાંથી? મેં આરસીએમ ની અંદર 1 રૂપિયાનું રોકાણ નથી કર્યું. રોકાણ કર્યું છે તો ખાલી ને ખાલી સમયનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું. અહીંયા વાત હતી આપણી ટાઈમ ઇઝ મની. ઓનલી ફોર ખાલી સમયનું વાવેતર કર્યું છે. 1 રૂપિયો પણ નથી વાપર્યો. ખર્ચો તો કર્યો જ નથી મેં. આજ ઘણા એમ કે ને એટલે ખર્ચો થાય નહીં કે 5000 ની ખરીદી કરવી પડે. ક્યારેક બેઠીને આપણને અંદરથી દાંત આવે, હું જવાબ દેવો? અને ઈ જ્યારે બેઠી ને જ્યારે વાત કરે ને ત્યારે હકીકતે હું એમ કહું લોકોને સાંભળવા દઈએ. અને સાંભળવું એટલા માટે જોઈએ કે આજ જે અત્યારે જે આરસીએમ જે મોડ ઉપર છે ને ભાઈ, જે ગતિમાં હાલે છે, જે દિશામાં હાલે છે, કારણ કે અમારી શરૂઆત વખતે કાંઈ નતું, તેલથી ફાયદો ખાલી, તેલના ફાયદામાં ખાલી શરૂઆત. જેમ ઈ વખતે પંજાબ ધોરી ડોક્ટર સંજીવ ગુપ્તાને મળ્યો તો 2015 માં, ફરીથી 7મી વખત દિલીપભાઈ આવતા મહિને જાય છે. એમાં ક્રાંતિવી ટીમનો કદાચ આંકડો 350 આજુબાજુનો છે. મને મારી જાણ પ્રમાણે 350 નો છે અજયભાઈ. એમાંથી 100 તો મારી ટીમના છે. લગભગ મેં ફાઇલ વાંચી હતી ને, મને ખબર નહીં, કારણ કે મને શરૂઆતમાં, કારણ કે જેમ આપણે નથી કહેતા ફર્સ્ટ ઇમ્પ્રેસ ઇઝ લાસ્ટ ઇમ્પ્રેસ, હું એટલા માટે તમને કહું કે જો આરસીએમ ની અંદર બહુ મોટી સફળતા લેવી હોય ને તો એક હારી અપલાઈન ને સરેન્ડર થઈ જાઓ. એક હારી અપલાઈન ને થઈ જાવ સરેન્ડર. અને મને ખબર પડે કે હું અહીંયા સરેન્ડર થઈ ગયો આ વ્યક્તિને, આજ હું અહીંયા છું, ત્યારે હું કહેતા ખબર, કિરણભાઈ કે તમને જો તેલ વાપરવાથી ફાયદો થયો હોય અને તમે ત્યાં રૂબરૂ જોઈ આવેલા છો અને તમે એક વ્યક્તિથી એટલા લોકો સુધી તેલ પહોંચાડ્યું અને તમારી ટીમમાંથી 50 લોકો પહોંચી જાય ને અને ઈ આવી રીતના ઉતરે તો તમારું વિઝન, તમારી દ્રષ્ટિ શું કે? હજી હું તમને વિઝનના બારામાં કહું. મેં શરૂઆત કરી હતી ત્યારે 125 પ્રોડક્ટ હતી. ત્યારે મારું ટર્નઓવર હતું 40,000. હવે અહીંયા જ્યારે શરૂઆત કરી ત્યારે મારી અપલાઈને એવું કીધું હતું, કિરણભાઈ આરસીએમ માં 4000 પ્રોડક્ટ ની તૈયારી છે, 4000 પ્રોડક્ટ આવશે. દિલીપભાઈ આજ ઈ વાતને 9 વર્ષ થયા, હજી 4000 પ્રોડક્ટ પૂરી થઈ નથી. આજ કેટલી પ્રોડક્ટ છે એવરેજ? 700. કદાચ 700 પ્રોડક્ટ ની રેન્જ આવે. પ્રોડક્ટ 450 ગણાય પણ હાબુ 10 11 પ્રકારના આવી રીતનો ગણો, એવરેજ 700 પ્રોડક્ટ ની રેન્જ આવે. કેટલી? બાકી આમ લિસ્ટ કાઢો તો 11000 નું નીકળો, વધારે નીકળે, 11000 થી વધારે નીકળે. અહીંયા બોલતા 4000 પ્રોડક્ટ ની તૈયારી છે અને આજે બોલે છે કે આરસીએમ 4000 થી વધારે પ્રોડક્ટ ની તૈયારી કરે છે. મારું ટર્નઓવર જ્યારે શરૂઆત થયું ત્યારે 40,000 નું, આજ 1 કરોડ થી વધારે છે. હજી 4000 પ્રોડક્ટ થઈ નથી. કઈ એવી દ્રષ્ટિ, કયું વિઝન આપણને મળે? મારે કયા માહોલની અંદર રહેવું જોઈએ? આગળ હું બાપુવારે બેઠો તો મેં કીધું સાહેબ 8 દી હું ક્યાંય ન જાઉં ને તો મને ક્યાંય જવાની ઈચ્છા ન થાય. માહોલ બદલી ગયો મારા માટે. મારે કાયમને માટે આ માહોલની અંદર ડૂબકી મારતી રહેવી પડે. શા માટે ભાઈ? કાયમનું ઝૂમ,
શા માટે સવારનું ગુરુકુળ આપણને આપ્યું? શું કારણ છે? માહોલ ઊંચું એટલે પૂરું થઈ જાય. ભાઈ મારે મારી અપલાઈન સાથે ડેઈલી ને માટે એકવાર મારે ચર્ચા કરવી, એકવાર વાત કરવી જોઈએ. કોણ કરી છે આપણે? અને મારા સાઉથ આરસીએમ ની અંદર સફળ. આજે એવા જ સાથી બેઠા છે ને એ પહેલી વારમાં છે કોઈ એક બેન છે બીજા કોઈ સાથી બીજા ભાઈ છે તો આપણે થોડું ઘણું ચીટિંગ કરી લઈએ કેમ? સારું ઈ તો હા એમાં શું વાંધો છે? પહેલા ધોરણ વાળા 5મા ધોરણ વાળો એજ્યુકેશન મળે શું વાંધો છે? ઓલા નથી નાની ઉંમરમાં 10મું પાસ કરી લેતા દિલીપભાઈ આવી બાપુ ખાલી થઈ જાય એ સારું ન લાગે. હજી આપણે નીકળશું ત્યાં સુધી બદલે